जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, कम्प्यूटर प्रोग्रामिंग आजना लेक्चर में हूँ आपनो हार्दिक स्वागत करूँ छूं। गया लेक्चर में आपणे कम्प्यूटर प्रोग्रामिंग नी अंदर फोर लूप विषे माहिती जोई हती। आपने खबर है कि ज्यारे कोईपण बंच ऑफ स्टेटमेंट्स एक करता वधारे बार रिपीट करवानुं थाय तो ए वखते आपणे लूपिंग नो कॉन्सेप्ट उपयोग में लईए छीए। एटले के when we required to use bunch of statement for more than one time, then we need લૂપિંગ। ઓકે, એટલે કે જ્યારે આપણે બંચ ઓફ સ્ટેટમેન્ટ એક કરતા વધારે વાર રિપીટ કરવાનું થાય તો એ વખતે આપણે લૂપિંગ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે ફોર લૂપની વાત કરીએ તો ફોર લૂપમાં જે છે એની સિન્ટેક્સ જે આપણે જોઈ હતી એ સિન્ટેક્સ કેવી રીતના હતી તો કે સિન્ટેક્સની અંદર હતું for E1, E2, E3. Okay, and then statements where E1 is equal to initialization, E2 is equal to condition, E3 is equal to increment or decrement। ओके, એટલે કે અહીંયા જે છે એ E1 is equal to initialization, E2 is equal to condition and E3 is equal to increment or decrement। ओके, એટલે કે આ જે છે એ ફોર લૂપની આપણે જે છે એ સિન્ટેક્સની વાત કરી હતી। સાથે આપણે એ પણ વાત કરી હતી કે if we want to write the particular loop then we required three things or three important things is that first one is the initialization, second one is the condition and third one is the increment। We also seen that we use these three components in every loop, that is the while loop, do while loop and also for loop। Okay, so we use these three components in the every loop in different way। Okay, so in a while loop and do while loop we write these components in a scattered way, and in the for loop we write these three components in the particular systematic way। એટલે કે આપણે જે આ ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ આ વસ્તુ આપણે while loop અને do while loop ની અંદર આપણે જે છે એ વેરવિખેર, એટલે કે ઇનિશિયલાઇઝેશન એ આપણે શરૂઆતમાં લખીએ છીએ, પછી આપણે લૂપની અંદર ખાલી કન્ડિશન લખીએ છીએ, પછી સ્ટેટમેન્ટની વચ્ચે જે છે એ આપણે એની ઇન્ક્રીમેન્ટ લખતા હોઈએ છીએ। પણ ફોર લૂપ જે છે એની અંદર આ થ્રી કમ્પોનન્ટ જે છે એ સિસ્ટમેટિક રીતે લખવામાં આવે છે, જેથી આપણને ખબર પડે અથવા તો ડેવલપરને ખબર પડે કે કેવી રીતે એકચ્યુઅલી આનો ઉપયોગ કરવો અને એને સમજવામાં પણ ઈઝી રહે અને લખવામાં પણ ઈઝી રહે। ઓકે, સો હવે આપણે જે છે એ આજે ફોર લૂપ જે છે એનું એક્ઝામ્પલ જોઈએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એકચ્યુઅલી ફોર લૂપ અથવા તો કોઈ પણ લૂપ કેવી રીતે વર્ક કરે છે। તો શરૂ કરીએ। સો આજે આપણે જે ફોર લૂપની અંદર એક્ઝામ્પલ જોઈએ છે એ આપણે પ્રિન્ટ 1 to 10 number
એટલે કે 1 થી 10 નંબર મારે પ્રિન્ટ કરાવડાવવા છે, તો એ હું ફોર લૂપની મદદથી કેવી રીતે પ્રિન્ટ કરાવડાવી શકીશ એ વસ્તુનું એક્ઝામ્પલ આપણે જોવાનું છે. તો શરૂ કરીએ કે સૌથી પહેલા આપણે લખીશું હેશ ઇન્ક્લુડ stdio.h. okay, then hash include conio.h. okay, then void me integer I. okay, હવે જે છે એ આપણે લખીશું અહીંયા ફોર લૂપ, જેની અંદર આપણે લખીશું I. ક્યાંથી શરૂ કરવાનું છે તો કે 1 થી. ક્યાં સુધી જવાનું છે તો 10 સુધી. 1 2 3 4 5 એમ કરતા 10 સુધી પ્રિન્ટ કરાવડાવવું હોય તો એનું ઇન્ક્રીમેન્ટ કેટલું આવે તો કે 1 નું ઇન્ક્રીમેન્ટ આવે. ક્લિયર? પછી આપણે અહીંયા શું કરવાનું છે, printf %d/m ને અહીંયા લખવાનું છે I. ઓકે, બ્રેકેટ ક્લોઝ, then get ch અને આ ક્લોઝ. ઓકે, તો હવે આપણે જે છે એ આ પ્રોગ્રામને સમજવાનો છે. તો સૌથી પહેલા જે છે એ આપણે સમજવાની પ્રોગ્રામને શરૂઆત કરીએ. તો આની બાજુમાં થોડું એક્સપ્લેનેશન લખી શકું એટલે મેં આવી રીતે કર્યું છે. સો સૌથી પહેલા આપણે જે છે પ્રિન્ટ 1 to 10 એટલે આપણે કરવાનું છે શું તો કે 1 પ્રિન્ટ થાય, 2 પ્રિન્ટ થાય, 3 4 5 6 7 8 9 10. આ 1 to 10 પ્રિન્ટ કરાવડાવવા માટેનો મારે પ્રોગ્રામ લખવો છે. હવે આ પ્રોગ્રામ લખવા માટે ખાસ એ જોવાનું છે કે પ્રોગ્રામની શરૂઆત ક્યાંથી થાય, 1 થી થાય. ક્યાં સુધી જશે, 10 સુધી જશે. એટલે પ્રોગ્રામની શરૂઆત જે છે એની અંદર I ની વેલ્યુ જે છે એ 1 થી ચાલુ થશે. કેમ? કારણ કે આપણને આપેલું છે કે I ની વેલ્યુ જે છે એ 1 થી શરૂ થવી જોઈએ. એટલે અહીંયા આપણે આવશે I is equal to 1, કારણ કે આપણે 1 થી 10 નંબર પ્રિન્ટ કરાવડાવવાના છે. એટલે અહીંયા I ઇનિશિયલાઇઝેશન મેં કીધું હતું કે શરૂઆત, ઇનિશિયલાઇઝેશન એટલે કે શરૂઆત, અને શરૂઆત જે છે એ મિનિમમ કેટલો નંબર આપેલો છે એનાથી થશે. એટલે કે આ જે છે એ ઇનિશિયલાઇઝેશન છે. અને આ નંબર જે છે એ ક્યાં સુધી જશે તો કે I is equal to 10 થાય ને ત્યાં સુધી જશે. એટલે કે કન્ડિશનમાં શું આવશે તો કે I less than equal to 10. એટલે કે જ્યાર સુધી I ની વેલ્યુ 10 કરતા ઓછી હોય અથવા તો 10 ના જેટલી હોય ત્યાં સુધી લૂપ જે છે એ ફરશે. પણ I ની વેલ્યુ જેવી 10 કરતા વધશે એટલે આ લૂપ જે છે એ ટર્મિનેટ થઈ જશે. ઓકે, એટલે કે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે you can see here the difference between the two digit is 1. એટલે કે અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આ બે ડિજિટ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તો કે 1. 1 અને 2 વચ્ચે કેટલું તો કે 1. આ દરેકે દરેકમાં 1 1 નું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે. એટલે અહીંયા આપણે શું લખ્યું છે I++. I ની વેલ્યુ ક્યાંથી, એટલે આપણે અહીંયા પ્રિન્ટ ક્યાંથી કરાવવાનું છે તો કે 1 થી. ઓકે, ક્યાં સુધી પ્રિન્ટ કરાવવાનું છે 10 સુધી. એટલે કે આ 1 જે છે એ ઇનિશિયલાઇઝેશન બનશે
આ 10 જે છે એ કન્ડિશનમાં આવશે. ક્લિયર? જો સપોઝ કે અહીંયા આપણે જે છે એ 9 લખેલું હોય તો અહીંયાથી આપણે જે છે એ આ ઇક્વલ ટુ જે છે કાઢી નાખવાનું, કે તો આઈ લેસ ધેન ઇક્વલ ટુ 9 કરી દેવાનું. ક્લિયર? એટલે કે આવી રીતે જે છે એ આપણને કન્ડિશન જે છે એ ખબર હોવી જોઈએ. હવે લૂપ જે છે એ કેવી રીતે એક્ઝિક્યુટ થશે એ વસ્તુ આપણે થોડી સમજી લઈએ કે લૂપ એક્ઝેક્ટલી કેવી રીતે એક્ઝિક્યુટ થશે. હવે આ લૂપ જે છે એ 10 વખત ફરશે. 10 વખત ફરશે એટલે કેવી રીતે? જ્યારે i ની વેલ્યુ 1 હશે તો અહીંયા લખું આઉટપુટ. જો i ની વેલ્યુ 1 હશે એટલે કે અહીંયા 1 પ્રિન્ટ થશે. ઓકે, જ્યારે i ની વેલ્યુ 1 હશે એટલે કે આઉટપુટ 1 આવશે. પછી જે છે એ આ શિફ્ટ થઈ અને ક્યાં જશે? અહીંયા આવશે. એટલે કે i ની વેલ્યુ જે છે એ પ્લસ પ્લસ i પ્લસ પ્લસ મુજબ i પ્લસ 1 થશે. એટલે કે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. હવે આ i ની વેલ્યુ 2 થઈ અહીંયા, પછી અહીંયા કન્ડિશન ચેક કરશે કે 2 લેસ ધેન 10. યસ, તો ફરીથી પાછું અહીંયા પ્રિન્ટ થશે 2. એટલે કે i ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, ત્યારે શું પ્રિન્ટ થશે? 2. ફરીથી વેલ્યુ જે છે એ ઇન્ક્રીમેન્ટ થશે. એટલે કે i ની વેલ્યુ કેટલી થશે? 3. i પ્લસ પ્લસ એટલે i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 1 પ્રમાણે i ની વેલ્યુ શું થશે? 3 થશે. પછી અહીંયા કન્ડિશન ચેક થશે કે 3 લેસ ધેન 10, તો કે યસ. તો પછી અહીંયા શું પ્રિન્ટ થશે? 3. પછી પાછું ઇન્ક્રીમેન્ટ આવશે એટલે કે i ઇઝ ઇક્વલ ટુ ક્યાં સુધી જશે? 4 સુધી. 4 લેસ ધેન ઇક્વલ ટુ 10, તો કે યસ. તો શું થશે? 4 પ્રિન્ટ થશે. ફરીથી પાછું i પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ પ્લસ પ્લસ પ્રમાણે i ની વેલ્યુ 1 ઇન્ક્રીમેન્ટ થશે એટલે 5 થશે. ફરીથી અહીંયા કન્ડિશન ચેક થશે 5 લેસ ધેન 10, તો કે યસ. તો પ્રિન્ટ શું થશે? 5 પ્રિન્ટ થશે. એમ કરતા 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 i ની વેલ્યુ આવશે 10. ઓકે, એટલે કે i ની વેલ્યુ 10 આવશે. એટલે કે અહીંયા કન્ડિશન ચેક થશે 10 લેસ ધેન ઇક્વલ ટુ 10, તો કે યસ. એટલે કે અહીંયા છેક સુધી આમ કરતા કરતા 10 વેલ્યુ પ્રિન્ટ થશે. ઓકે, પછી જે છે એ લાસ્ટ ટાઈમ 10 ઇઝ ઇક્વલ ટુ ઇન્ક્રીમેન્ટ પ્રમાણે 10 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 11 થશે. ઓકે, તો અહીંયા ચેક થશે કે ભાઈ 11 લેસ ધેન ઇક્વલ ટુ 10, તો કે નહીં, then condition is over. એટલે કે એ વખતે પછી કન્ડિશન જે છે એ ઓવર થઈ જશે. i ની વેલ્યુ જ્યારે પહેલી વાર લૂપ ફરશે ત્યારે i ની વેલ્યુ 1 હશે. જ્યારે બીજી વાર લૂપ ફરશે ત્યારે i ની વેલ્યુ 2 હશે. જ્યારે ત્રીજી વાર લૂપ ફરશે ત્યારે i ની વેલ્યુ 3 હશે. જ્યારે ચોથી વાર લૂપ ફરશે તો i ની વેલ્યુ 4 હશે. પાંચમી વાર લૂપ ફરશે તો i ની વેલ્યુ 5 હશે. એમ કરતા કરતા જ્યારે 10મી વાર લૂપ ફરશે ત્યારે i ની વેલ્યુ 10 હશે. પણ જ્યારે 11મી વાર ઇન્ક્રીમેન્ટ આવશે અને પછી કન્ડિશન ચેક કરવા જશે તો એ વખતે આપણી કન્ડિશન સેટિસ્ફાય થશે નહીં. અને જો આપણી કન્ડિશન સેટિસ્ફાય થતી નથી તો એ વખતે શું થાય છે કે આપણી જે ફોર લૂપ છે એ ફોર લૂપ ટર્મિનેટ થઈ જશે. એટલે કે આ વસ્તુ દરેકે દરેક વિદ્યાર્થીએ મગજમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે when we write here 1 to 10, it means this loop is executed 10 times. જ્યારે આપણે અહીંયા 1 થી 10 લખીએ છીએ તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આ લૂપ જે છે ને 10 વખત ફરશે. આપણને આઉટપુટ ફટ કરતું મળી જશે, પણ in the mechanism this loop executed 10 times. It means it start from the 1. Okay, start from the 1, check the condition that 1 less than equal to 10,
Okay, yes, the 1 is less than equal to 10. Then it's print the 1. It is the first time. When the second time is the value of I is already increment by the 1. Okay, so at the second time the value of I is become a 2. Okay, so then it's check the condition that 2 less than equal to 10. Yes, then 2 is printed here. At the time of the third time, the value of I is incremented by 1. That is a 2 plus 1 is equal to 3. Okay, so third time the value is checked here that 3 is less than 10. Okay, yes, then 3 is printed here. So like this loop is executed 10 times. Okay, and after the 10 times executed, the output is printed 1 by 1. Okay, હવે એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાની છે કે જો આપણે આ વસ્તુ printf સ્ટેટમેન્ટ લૂપમાં લખીશું તો 10 વખત વેલ્યુ પ્રિન્ટ થશે, પણ જો આ જ લૂપ આ જ printf સ્ટેટમેન્ટ હું અહીંયા લખી દઉં છું, સપોઝ કે મેં અહીંયા લખ્યું કે ભાઈ printf %d/n i, જો આ સ્ટેટમેન્ટ હું અહીંયા લખી દઉં છું, અંદરથી કાઢીને અહીંયા લખું છું, તો મારા આઉટપુટ શું આવશે તો કે એકલું 10 આવશે. મારો આઉટપુટ જે છે એકલું 10 જ આવશે. કેમ? કારણ કે લૂપ 10 વાર ફરશે પણ printf સ્ટેટમેન્ટ તો એક જ વાર એક્ઝિક્યુટ થશે, કારણ કે એને લૂપની બહાર લખવામાં આવ્યું છે. એટલે આપણે યાદ રાખવાનું કે જો આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવડાવવાની હોય 10 વખતે તો એ સ્ટેટમેન્ટ અંદર થઈ જાય છે, પણ જ્યારે આપણે આ 10 વેલ્યુની કમ્બાઈન થઈ અને એક જ વેલ્યુ લખવાની હોય તો એ વખતે આપણે જે છે એ printf સ્ટેટમેન્ટ બહાર લખવાનું હોય છે. તો આનો સિમ્પલ મતલબ એવો થાય છે કે જ્યારે આપણે જેટલી વસ્તુ આપણે આ બ્રેકેટની અંદર લખીએ છીએ એટલી જ વસ્તુ લૂપની અંદર કાઉન્ટ થાય છે અને એટલા સમય એ એક્ઝિક્યુટ થાય છે, પણ આ બે કર્લી બ્રેકેટની બહાર લખેલી કોઈ પણ વસ્તુ રિપીટ થતી નથી. એટલે કે આપણે જો કોઈ પણ સ્ટેટમેન્ટ જો રિપીટ કરવાનું હોય તો એ બધા સ્ટેટમેન્ટ જે છે એ બે કર્લી બ્રેકેટની વચ્ચે જ લખવાના થશે. ઓકે, એટલે કે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. આપણે સમ પ્રિન્ટ કરાવડાવતા તો 1 થી 10 નો સમ પ્રિન્ટ કરાવડાવવો હોય તો સમ જે છે એ 1 થી 10 વાર કરાવડાવવાનો, પણ બધાની ભેગી વેલ્યુ તો એક જ વાર પ્રિન્ટ કરાવડાવવાની, તો એ વખતે એ 12 લખવાનું થશે. બીજી વસ્તુ કે જ્યારે આપણે printf સ્ટેટમેન્ટ 12 લખીશું, i ની વેલ્યુ જે છે એ અથવા તો કોઈ પણ વેલ્યુ 12 પ્રિન્ટ કરાવડાવીશું તો i ની અથવા તો જે આપણે મેઇન વેરિયેબલ લીધો છે એની લેટેસ્ટ વેલ્યુ એટલે કે આખું લૂપ એક્ઝિક્યુશન થયા પછી જે ફાઇનલ વેલ્યુ હશે એ અહીંયા પ્રિન્ટ થશે. આ વસ્તુ આ ફરક જે છે એ ખાસ સમજજો તમે કે જ્યારે આપણે આ printf અંદર લખીએ છીએ તો આ printf સ્ટેટમેન્ટ 10 વખત એક્ઝિક્યુટ થશે, પણ જો આપણે આ જ printf સ્ટેટમેન્ટ આ લૂપની બહાર લખીએ છીએ તો એ વખતે 10 વખત લૂપ ફર્યા પછી i ની વેલ્યુ જે હશે ને એ અહીંયા પ્રિન્ટ થશે. ક્લિયર? એટલે બની શકે કે અહીંયા i ની વેલ્યુ જે છે એ 11 પ્રિન્ટ થાય. એનું કારણ શું કે 10મી વખત લૂપ એક્ઝિક્યુટ થયા પછી i ની વેલ્યુ તો ++1 પ્રમાણે 10 + 1 11 થઈ જ જશે, પણ કન્ડિશન ખોટી પડશે. ઓકે, એટલે જો તમે આ printf સ્ટેટમેન્ટ 12 લખશો તો i ની વેલ્યુ 11 પ્રિન્ટ થશે, અને જો તમે આ જ printf સ્ટેટમેન્ટ આ કર્લી બ્રેકેટની અંદર લખશો તો વેલ્યુ જે છે એ 1 થી ચાલુ થઈ અને 10 સુધી જશે. ઓકે, સો આઈ હોપ કે તમને ફોર લૂપની અંદર ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.
अस्तु।